આજે જે હું દાખલા તમને કરાવું છું આ દાખલા સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 3 માર્ક્સમાં પૂછાય અને બેઝિક મેથ્સ વાળાને આવી રીતના 3 પ્રશ્ન હોય તો કોઈ પણ 2 પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય. સમજાઈ ગયું? એટલે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે પણ છે અને બેઝિક મેથ્સ વાળા માટે છે. ફરક શું? સ્ટાન્ડર્ડ મેથ્સ ને 3 માર્ક્સમાં હશે એટલે કે આવી રીતના 1 2 3 આવા પ્રશ્ન હશે અને બેઝિક મેથ્સ વાળાને 2 જ પ્રશ્ન હશે કોઈ પણ. ચલો ડન છે? અઈ બાપા હા હાલો ડન. ઓકે આમાં જે છે ને પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો હાલો દાખલાની શરૂઆત કરીએ આપણે. એ પહેલા એક વખત મને બધા આન્સર આપી દો અને કોમેન્ટમાં જવાબ આપો. એ હાલો એટલે ખ્યાલ આવે ભાઈ. એ હાલો હાલો બાપા હાલો. હા વેરી ગુડ. હાલો રેડી બધા લોકો એક વખત રેડી બોલો. આ કેટલા છે? આ કેટલા છે? ભાઈ મારા મોબાઈલમાં 0% બેટરી છે એટલે ચાર્જિંગમાં મૂક્યો એટલે નહીં કરતા કોમેન્ટ આમ વાંચું તો 10 મિનિટમાં થઈ જશે. પછી આમ વાંચું ત્યાં લગી હું કોમેન્ટ સામે વાંચું છું તમારી. ડન. ઓકે તો આજે દાખલા આપણે 6 કે 7 કરવાના 8 દાખલા કરવાના છીએ જેમાંથી ગઈકાલ કર્યા એવા 3 દાખલા છે જે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 3 માર્ક્સમાં પૂછાશે અને બેઝિક મેથ્સ વાળાને 2 માર્ક્સમાં પૂછાશે. ક્યાં ફરક હશે એ પણ સમજાઈ દઈશ પણ એ દાખલા તમારા હોમવર્કમાં કરવાના છે કારણ કે ઓલરેડી ગઈકાલે આપણે એ રીતના દાખલા કર્યા છે. તો દાખલાની શરૂઆત કરીએ અહીંયાથી. બહુપદી 6x નો વર્ગ માઇનસ 13x વત્તા 6 ના શૂન્ય આલ્ફા અને બીટાની કિંમત શોધ્યા વગર નીચેની કિંમત શોધો. મતલબ એવો આલ્ફા અને બીટાની કિંમત શોધ્યા વગર એટલે કે અવયવ નથી પાડવાના. તો આપણે પહેલા એક વસ્તુ ગોતી લઈએ શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા. તો અહીંયા હું પેલા સમીકરણ મૂકી દઉં 6x નો વર્ગ 6x નો વર્ગ માઇનસ 13x વત્તા 6 બરાબર 0. હવે જરાક જવાબ આપો આમાં એ શું છે, બી શું છે અને સી શું છે? કોમેન્ટમાં બધાનો આન્સર જોઈએ. હાલો હું બધાની કોમેન્ટ વાંચું છું. એ શું, બી શું છે અને સી શું છે? હાલો ફટાફટ. એ શું છે, બી શું છે અને સી શું છે? હાલો ફટાફટ 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 ફટાફટ. એ બી અને સી. ઓકે વેરી ગુડ. x સ્ક્વેર ની આગળ હોય એને a કહેવાય એટલે a બરાબર 6 છે. x ની આગળ હોય ને b કહેવાય એટલે b બરાબર -13 છે અને જે ખાલી આ c છે એ શું છે 6 એટલે c બરાબર 6. ડન છે? ઓકે સાહેબ abc મળી ગયું. હવે શૂન્યનો સરવાળો ગોતીએ એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a માઇનસ m. b બરાબર કેટલા છે? -13. ઓકે a બરાબર કેટલા? 6 એટલે જવાબ કેટલો આવ્યો? માઇનસ માઇનસ પ્લસ 13 ના છેદમાં 6. આ મળ્યો શૂન્યનો સરવાળો. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા નું સૂત્ર છે c ના છેદમાં a. c શું છે તો કે 6 છે. a શું છે તો કે 6 એટલે 6 ના છેદમાં 6 એટલે જવાબ કેટલો આવ્યો? 1. ચલો અહીંયા સુધી બધાને સમજાણું. હવે પછી આપણને જે 3 પ્રશ્ન પૂછ્યા એના જવાબ આપણે લખવાના છે. હાલો અહીંયા સુધી સમજાણું? હા કે ના? હા કે ના? બધાનો આન્સર જોવે? હા કે ના? હા કે ના? ઓકે વેરી ગુડ વેરી ગુડ. ખૂબ સરસ ખૂબ સરસ. શાબાશ શાબાશ. તો દીકરાઓ હવે આપણને પહેલો પ્રશ્ન શું પૂછ્યો? અહીંયા આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર વત્તા હોય પણ એ વત્તા નથી લખેલા એટલે કન્ફ્યુઝ નહીં થતા. તો નંબર 1 ગોતું છું આલ્ફા સ્ક્વેર વત્તા બીટાનો સ્ક્વેર. તો કેવી રીતના ગોતવાનું? તો તમને એક સૂત્ર ખબર છે? ખબર? કૌંસમાં લખું છું આલ્ફા બીટાનો સ્ક્વેર બરાબર. લે સાહેબ આવું તમને કઈ સૂત્ર ખબર નથી પણ જો તમને સૂત્ર હું આમ લખું તો a વત્તા b નો સ્ક્વેર તો યાદ આવે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. આવું સૂત્ર છે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો એ જ સૂત્રનો અહીંયા ઉપયોગ થાય આલ્ફા નો સ્ક્વેર વત્તા 2 આલ્ફા બીટા વત્તા બીટા નો સ્ક્વેર. ચલો ટપો પડ્યો? ટપો પડ્યો દીકરાઓ? હા કે ના? હા કે ના? ફટાફટ આન્સર આપજો. હા કે ના? ઓકે હાલો હાલો ઝડપથી. વેરી ગુડ વેરી ગુડ. ઓકે નેક્સ્ટ. હવે જો હું અહીંયા આપણે ગોતવાનું શું છે? આલ્ફા નો સ્ક્વેર વત્તા બીટા નો સ્ક્વેર. તો અહીંયા આલ્ફા નો સ્ક્વેર વત્તા બીટા નો સ્ક્વેર એટલે 2 આલ્ફા બીટા જે છે એ પ્લસ છે એને આ બાજુ લઈ લો. એટલે હવે અહીંયા હું રાખું છું ધ્યાન રાખો આલ્ફા વત્તા બીટા એનો સ્ક્વેર માઇનસ આ વત્તા 2 આલ્ફા બીટા હતા આ બાજુ આવ્યું એટલે ઓછા થયા 2 આલ્ફા બીટા બરાબર આલ્ફા નો સ્ક્વેર વત્તા બીટા નો સ્ક્વેર. આ સ્ટેપ સમજાણું? આ એમનેમ રાખ્યું પ્લસ 2 આલ્ફા બીટા હતા આ બાજુ આવ્યું એટલે માઇનસ થયું. ચલો સમજાણું દીકરાઓ? હા કે ના? મને કોમેન્ટમાં જવાબ આપો પ્લીઝ મારા મિત્રો. ફટાફટ આન્સર આપજો. હાલો હાલો હાલો. વેરી ગુડ વેરી ગુડ. ચલો ખૂબ સરસ. આ દાખલા જે છે એ બેઝિક મેથ્સ વાળાને 5-10%, 2-5% પોસિબિલિટી છે પૂછાય.
પણ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને હશે એટલે આપણે બે રીતના કરીએ છીએ બેઝિક મેથ્સ વાળાને પૂછાય કે ધ્યાન રાખો ગયા વખતે ગાલામાં આવા દાખલા હતા હવે આલ્ફા વત્તા બીટા નો સ્ક્વેર એટલે કે શૂન્યનો સરવાળો કેટલો છે ભાઈ 13/6 એનો સ્ક્વેર ઓકે માઇનસ 2 એમનો આલ્ફા બીટા એટલે કેટલા શૂન્યનો ગુણાકાર 1 અહીંયા મૂકી દઉં 1 બરાબર આલ્ફા નો સ્ક્વેર વત્તા બીટા નો સ્ક્વેર હવે 13 નો વર્ગ કેટલો થાય 169 થાય 6 નો વર્ગ કેટલો થાય 36 થાય માઇનસ 2 ગુણ્યા 1 એટલે 2 બરાબર આલ્ફા નો સ્ક્વેર વત્તા બીટા નો સ્ક્વેર છેલ્લું સ્ટેપ દાખલો પૂરો પેલો સમ પૂરો થશે 36 દુ 72 આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો કારણ કે લસા લેવો પડે તો અહીંયા 169 માઇનસ 36 દુ 72 એના છેદમાં 36 169 એમ ને લસા લ્યો કે ચોકડી ગુણાકાર કરો બે હરખું જ કહેવાય 36 દુ 72 અને એના છેદમાં 36 તો 169 માંથી આપણે 72 માઇનસ કરીએ તો 9 માંથી 2 જાય એટલે 7 અને 16 માંથી 7 જાય એટલે 9 બરાબર ને કઈ મારી ભૂલ નથી પડતી ને 97 જોવા વધે હાલો મારી કઈ ભૂલ નથી પડતી ને 97 વધે ને હા કે ના ફટાફટ ઝડપથી 97 વધે હા કે ના યસ ઓકે તો જવાબ કેટલો આવશે ભાઈ 97 ના છેદમાં 36 ઉભાઈ નીચે લખી નાખું અહીંયા આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર એમનો એટલે આપણને જવાબ મળે આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર નો શું જવાબ મળે ભાઈ 97 અને રફ કરી નાખું ઓકે અહીંયા આપણે ઉપર લખશું તો કેટલો જવાબ આવ્યો ભાઈ 97 ના છેદમાં 36 બરાબર આલ્ફા નો સ્ક્વેર વત્તા બીટા નો સ્ક્વેર ચલો ડન છે આ પેલો પ્રશ્ન અહીંયા સોલ્વ થઈ ગયો બીજો પ્રશ્ન પેલો જગરો છે બીજો ત્રીજો તો હેલો છે તો જુઓ હવે બીજો પ્રશ્ન શું કીધું ભાઈ આપણને એમ કીધું 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા ગોતી લઈએ 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા હવે આપણે ચોકડી ગુણાકાર કરશું બીટા નો ગુણાકાર 1 સાથે એટલે બીટા વત્તા આલ્ફા નો ગુણાકાર 1 સાથે એટલે આલ્ફા અને છેદમાં 2 નો ગુણાકાર એટલે આલ્ફા બીટા નો ગુણાકાર 1 સાથે એટલે બીટા આલ્ફા નો ગુણાકાર 1 સાથે એટલે આલ્ફા છેદમાં આલ્ફા બીટા તો હવે બીટા વત્તા આલ્ફા હોય કે આલ્ફા વત્તા બીટા એટલે કે શૂન્યનો સરવાળો કેટલો થાય 13/6 ઓકે તો હું અહીંયા મૂકી દઉં 13/6 હવે જો દીકરાઓ આલ્ફા બીટા કેટલા છે 1 આપણે મૂકી દઈએ ભાઈ એના છેદમાં 1 તો 6 ના છેદમાં 1 એટલે 6 જ કહેવાય ને એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ 13/6 સાહેબ નો સમજાવું ફરીથી સમજો અહીંયા બીટા વત્તા આલ્ફા છે બીટા વત્તા આલ્ફા એટલે શું કહેવાય આલ્ફા વત્તા બીટા જ કહેવાય ને આલ્ફા બીટા એમ ને તો બીટા વત્તા આલ્ફા શૂન્યનો સરવાળો આપણે 13/6 ગોતેલા હતા મૂકી દીધા 13/6 અને આલ્ફા બીટા કેટલા છે 1 એટલે જવાબ કેટલો આવ્યો 13/6 ચલો ડન છે હા કે ના હે અત્યારે થોડા હોય હું લાઈવ માં છું હાલો ડન છે દીકરાઓ ડન છે હાલો ડન છે હાલો આ પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 થઈ ગયું હવે ત્રીજું હું કીધું ભાઈ ત્રીજું જે છે 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા આ ત્રીજું હતું સોરી આ બીજું નહોતું આ ત્રીજું હતું ટુમ હવે બીજું જોઈએ બીજું શું છે બીજું એવું છે કે આલ્ફા એના છેદમાં બીટા વત્તા બીટાના છેદમાં આલ્ફા તો જો હવે આ દાખલો કેમ કરશો આપણે પાછળ કરવા જવો પડશે પેલા અહીંયા તમે એટલું લખી દો ને પેલું અને ત્રીજું એટલે હું રફ કરીને તમને જે છે એ બીજું કરાવી દઉં ચલો આટલું લખી નાખો ફટાફટ કે પીડીએફ મોકલી દઉં શું કરું પીડીએફ મોકલી દઉં શું કરું ફટાફટ હાલો ડન છે પીડીએફ મોકલી દઉં કે લખી લ્યો છો લખાઈ ગયું ઓકે સાથે સાથે લખતા આવજો હે ને ઓકે હાલો તો હું જે છે આ વચ્ચેનો ભાગ કાઢીને પીડીએફ મોકલવામાં વચ્ચેનો ભાગ કેમ સેટઅપ કરું હાલો ને એક પેજ એડ કરી નાખું હાલો આને આપણે કરી નાખીએ બ્લેક કલરમાં ઓકે જો હવે જરાક ધ્યાન રાખો હવે આનું જે બીજું જે છે એ શું છે આલ્ફાના છેદમાં બીટા વત્તા બીટાના છેદમાં આલ્ફા નંબર 2 આલ્ફાના છેદમાં બીટા વત્તા બીટાના છેદમાં આલ્ફા હવે જુઓ દીકરાઓ હવે આ કેમ સોલ્વ કરવાનું ચોકડી ગુણાકાર લસા લેવાનું
આ બેન ગુણાકાર કરો એટલે આલ્ફા નો વર્ગ વત્તા આ બે નો ગુણાકાર કરો એટલે બીટા નો વર્ગ અને છેદમાં આ બેન ગુણાકાર એટલે કે આલ્ફા બીટા. હજી એક વખત આલ્ફા નો ગુણાકાર આલ્ફા સાથે એટલે આલ્ફા સ્ક્વેર, બીટા નો ગુણાકાર બીટા સાથે એટલે બીટા નો સ્ક્વેર અને છેદમાં આલ્ફા બીટા. તો આલ્ફા નો સ્ક્વેર વત્તા બીટા નો સ્ક્વેર, તો જુઓ જરાક આલ્ફા નો સ્ક્વેર વત્તા બીટા નો સ્ક્વેર નો જવાબ કેટલો છે? 97/36. હાલો તો અહીંયા હું લખી નાખું છું 97/36 એના છેદમાં આલ્ફા બીટા. તો આલ્ફા બીટા કેટલા છે? જુઓ આલ્ફા બીટા કઈ ગયું અહીંયા 1 એટલે હું મૂકી દઉં છું છેદમાં 1. તો છેદમાં 1 છે એટલે એનો જવાબ કેટલો આવ્યો? 97/36 જ આવે. ચલો ડન છે. ઓકે, તો આવા દાખલા એક્ઝામ ની અંદર આપણને પૂછાઈ શકે છે. ચલો ડન છે ભાઈ. બેઝિક મેથ્સ વાળાને ગમે એ 2 પૂછાય અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 3 પૂછાય. ઓકે ઓકે હાલો ડન. ઓકે, બોર્ડના પેપરના 63 દિવસની વાર છે. યસ ડન છે. હાલો સ્ક્રીનશોટ લઈ લો. કાપડિયા હુસ્ના ફરીથી સમજાવો સર. હા ફરીથી સમજાવું દીકરા. આલ્ફા નો ગુણાકાર આલ્ફા સાથે એટલે આલ્ફા નો સ્ક્વેર, બીટા નો ગુણાકાર બીટા સાથે એટલે બીટા નો સ્ક્વેર અને આ બે નો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા. તો આલ્ફા નો સ્ક્વેર વત્તા બીટા નો સ્ક્વેર એનો જવાબ કેટલો આવ્યો ભાઈ? 97/36 અને આલ્ફા બીટા કેટલો જવાબ આવ્યો? 1. આ આલ્ફા બીટા અહીંયા ગોતેલું છે એ મૂકી દઉં અહીંયા એટલે 97/36 જવાબ આવ્યો. ચલો ડન. ઓકે હાલો હું પીડીએફ મોકલી દઈશ, સ્ક્રીનશોટ ની જરૂર નથી, ચિંતા નહીં કરતા. નેક્સ્ટ સમ. હવે જો બહુપદીના શૂન્ય આલ્ફા બરાબર 2 + √3 અને બીટા બરાબર 2 - √3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવી લઈએ. તો જુઓ ભાઈ આપણને આલ્ફા અને બીટા આપ્યા એટલે પહેલા તો આપણે શૂન્યનો સરવાળો ગોતીએ એટલે આપણે ગોતશું આલ્ફા વત્તા બીટા. તો હવે અહીંયા 2 + √3 અને વત્તા અહીંયા છે 2 - √3. તો √3 ગયા 2 + 2 કેટલા થાય? 4. આ શૂન્યનો સરવાળો બરાબર. અને પછી આપણે શૂન્યનો ગુણાકાર ગોતશું એટલે કે આલ્ફા બીટા ગોતશું. તો આપણે કહું છે 2 + √3 અને 2 - √3. તો હવે 2 અને 2 એટલે 2 નો વર્ગ વત્તે ઓછે ઓછા √3 એનો વર્ગ. તો 2 નો વર્ગ 4 થાય, √3 નો વર્ગ 3 થાય. 4 માંથી 3 જાય એટલે કેટલા વધે? 1. એટલે શૂન્યનો સરવાળો આપણને મળ્યો 4 અને શૂન્યનો ગુણાકાર મળ્યો 1. ડન છે. હવે આપણે દ્વિઘાત બહુપદી ગોતવાની કીધી તો આપણે મૂકી દઈએ સૂત્ર k કૌંસમાં x² ઓછા શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર બરાબર 0. કે એમનમ x² એમનમ માઇનસ શૂન્યનો સરવાળાનો જવાબ કેટલો આવ્યો? 4 એટલે મૂકી દઉં 4x વત્તા શૂન્યનો ગુણાકાર કેટલો આવ્યો? 1 એટલે દાખલો થઈ ગયો પૂરો. ચલો ડન છે દીકરાઓ? ડન છે ફટાફટી. હાલો આ દાખલો કોમેન્ટમાં ફટાફટ મને લખીને આપો કે અમારા એક ઓફલાઈન અહીંયા ભણે છે ને વાલી મળવા આવ્યા છે, હું મળી લઉં. આ દાખલો લખીને ફટાફટ કોમેન્ટમાં મોકલો. હાલો ડન છે ભાઈ છોકરાઓ બધાય ફટાફટ મને કોમેન્ટમાં જવાબ આપો. ડન છે ડન છે ડન છે બધાય? હા કે ના? હા કે ના? વેરી ગુડ વેરી ગુડ. ચલો ખૂબ સરસ ખૂબ સરસ. ચલો અમારો લાઈવ લેક્ચર જો આવો મજા આવશે. હાલો ભાઈ આપણી વચ્ચે એક સાહેબ આવ્યા છે. આવો સાહેબ આવો. અમારી એક સ્કૂલ છે અહીંયા બાજુમાં અને આ સ્કૂલના એક શિક્ષક છે જે આપણને મળવા આવ્યા છે. એક વખત બધા હાય હેલો કરી દો સાહેબને. હેલો. અમારે બધા અહીંયા લાઈવ ભણતા હોય જો હેલો આવવા માંડ્યો. હાલો ડન વેરી ગુડ. ઓકે ચાલો ડન. ઓકે સો ડિયર સ્ટુડન્ટ્સ એના પછીનો મોસ્ટ આઈએમપી દાખલો જે છે એ શું છે? શૂન્યનો સરવાળો 8/5 અને શૂન્યનો ગુણાકાર 3/5 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો આપણને કીધું શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા 8/5, શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા 3/5 તેવી દ્વિઘાત બહુપદી મેળવો. મેળવી લઈએ કે કૌંસમાં x² માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર બરાબર 0. ચલો ડન છે. ઓકે કે એમનમ x² એમનમ માઇનસ શૂન્યનો સરવાળો કેટલો છે? 8/5 x વત્તા શૂન્યનો ગુણાકાર કેટલો છે? 3/5
બરાબર 0. હવે આગળ વ્યા જાય કે એમ નમ 5 નો ગુણાકાર x વર્ગ સાથે એટલે 5x વર્ગ માઇનસ 8x એમ નમ વત્તા 3 એમ નમ ને 5 નો ગુણાકાર 0 સાથે એટલે 0. ગઈકાલે આપણે આ રીતનો દાખલો કર્યો તો યાદ છે કે નહીં? આ છેદમાંથી 5 કાઢવા હોય તો શું કરવાનું? 5 નો ગુણાકાર x વર્ગ આરે કરવાનો અને 5 નો ગુણાકાર 0 આરે કરવાનો. ચલો ડન છે દીકરાઓ? ડન ડના ડન ડન ફટાફટી ડન છે. આપણે ગઈકાલે દાખલો કર્યો હતો યાદ છે આ રીતનો? યસ ઓકે. આપણે જે દાખલા લીધા છે એમાંથી પેલો દાખલો જે છે ને એ ખાસ બધાને બે વખત આજે ઘરે કરવાનો છે. હું તમને એની પીડીએફ મોકલી દઉં એટલે 2 વખત કરવાનો. તો પેલો દાખલો જે છે ને એ દાખલામાં ધ્યાન રાખવાનું. હાલો પછી જો આ એક બીજો દાખલો છે જે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાઈ શકે ને બેઝિક મેથ્સ વાળાને ધ્યાન રાખજો. જો આલ્ફા અને બીટા બહુપદી p of x બરાબર x² - 3x + 2 m ના શૂન્ય છે તો આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા બીટા હોય તો m નું મૂલ્ય શોધો. એટલે કવિ કેવા શું માંગે છે? કવિ એવું કેવા માંગે છે કે શૂન્યનો ગુણાકાર ને શૂન્યનો સરવાળો હરખો છે. આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા બીટા. કવિ કેવા શું માંગે? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન છે એવું કેવા માંગે છે. ચલો ડન છે? સમજાણું કે નહીં? હા કે ના દીકરાઓ? એ હાલો હા કે ના? હા બધા આન્સર આપે બાપલિયા. હાલો બાપા હાલો. હવે જો મેં છે ને મસ્ત મજાનું ચાર્જિંગ કરી નાખ્યું 32% થઈ ગયું છે એટલે હવે મને તમારી કોમેન્ટ જોવાની મજા આવશે. 1 મિનિટ આપો હું આમ સરસ મજાનું બધું તલી લઉં. એ પછી ધબાધબી થાય મધો જ પલે ભાઈ. હાલો ભાઈ જોવો પછી તમારી કોમેન્ટ ફડફડાટ ને ઝડઝડાટ ને રમરમાટ જે આન્સર આપું ને એ સમઝમાટ પડી જાય. ચલો ડન ઓકે હાલો ભાઈ ડન છે. હાલો એક જ મિનિટ આવી ગયો. પીપી 5 પોઈન્ટ મળ્યા લાઈવ લેક્ચર જોઈન કર્યો એટલે તમને ખબર છે મને 5 પોઈન્ટ મળ્યા. તમારે બધા કરતા મારા પોઈન્ટ વધારે છે. હાલો જોઈએ તમારા 62 માંથી કોના પોઈન્ટ સૌથી વધારે છે. આવતા વખતે તો આપણે હરીફાઈ લગાડશું એટલે આપણને હું ખબર પડશે. હાલો ચલો ચેપ્ટર 12 માંથી દાખલા બેઝિક મેથ્સ વાળાને પૂછાય? હા પૂછાય ને દીકરા. ચેપ્ટર 12 માંથી 2 માર્ક્સના 2 દાખલા પૂછાય પૃષ્ઠફળ અને ઘનફળ માંથી અને 2 માર્ક્સના જોડકા એટલે 2 ને 2 4 ને 6 2 બીજા એટલે 6 માર્ક્સનો ચેપ્ટર છે. અને મેં ઓલરેડી વિદ્યાપટ 2.0 ની અંદર કરાવી દીધા છે એમપી દાખલા. એ બેટા તું જોઈ લેજે તેજસ. વિદ્યાપટ 2.0 માં 2 લેક્ચર લીધા હતા અને ટોટલ 12 દાખલા કરાવ્યા હતા. કરી લે એમાંથી બેઠો હશે ચિંતા નહીં કરવાની ને દીકરા. ક્યાં એ રીતનું હશે. ઓકે દીકરા હાલ હવે જુઓ અહીંયા. હવે દાખલો કેમ કરશું તો કે આપણને જે છે p of x અહીંયા x નો વર્ગ માઇનસ 3x વત્તા 2m બરાબર 0 આપ્યા છે. તો અહીંયા આપણે abc તો ગોતીએ કે a કોને કહેવાય તો કે x વર્ગ ની આગળ કાંઈ નથી એટલે a બરાબર 1. આની આગળ કાંઈ નથી એટલે a બરાબર 1. b કોને કહેવાય તો કે -3 અને c કોને કહેવાય તો કે 2m. હાલ ક્લિયર છે? હવે દીકરાઓ જુઓ આપણે શૂન્યનો સરવાળો ગોતીએ. આલ્ફા વત્તા બીટા માઇનસ b ના છેદમાં a માઇનસ m. b શું છે કોમેન્ટમાં જુઓ બાપો. b શું છે? હાલો b શું છે કોમેન્ટમાં જુઓ બાપો. b શું છે ફટાફટી b શું છે? હાલો જો અમારે હર્ષભાઈ તો દાખલો ગણી યસ -3. હાલો એના છેદમાં a એટલે 1 -3 ના છેદમાં 1 એટલે જવાબ કેટલો? ઓછો વત્તા 3 ના છેદમાં 1 એટલે 3 જવાબ આવી ગયો. આ શૂન્યનો સરવાળો ગોત્યો. શૂન્યનો ગુણાકાર ગોતીએ શું છે? c ના છેદમાં a. c કેટલા છે તો કે 2m. a કેટલા? 1 એટલે જવાબ આવશે 2mm. ડન છે. હવે દાખલામાં આપણને કીધું છે કે આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા બીટા. તો આલ્ફા વત્તા બીટા નો જવાબ 3 આવ્યો અને આલ્ફા બીટા કેટલા જવાબ આવ્યા તો કે 2m. ઓકે આપણે m ગોતવાનું છે. 2 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર એટલે જવાબ કેટલો આવે? 3 ના છેદમાં 2 બરાબર m. સમજાણું મારા મિત્રો? એ ટપ્પો પડ્યો હા કે ના? અને એટલે લઈ લઈએ ભાઈ. ટપ્પો પડ્યો જવાબ આપો ફટાફટ કોમેન્ટમાં ફટાફટી. એ હાલો ઝડપથી હાલો 8 દાખલા કરવાના 4 થઈ ગયા. એ ભાઈ જગો મગો ફટાફટી. હા સમજ में आया ने? हाँ पीडीएफ मोकल दूंगा चिंता नहीं करने की. हालो આગળ વ્યા જઈએ. હવે જુઓ ગઈકાલે પણ આપણે આ દાખલા કર્યા હતા. તો શૂન્ય શોધો ત્યાં સુધીનો દાખલો 2 માર્ક્સનો બેઝિક મેથ્સ વાળાને પૂછાય અને 3 માર્ક્સનો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો એ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાય. એટલે બેઝિક વાળાને ખાલી શૂન્ય શોધવાનું અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને શૂન્ય અને સહસંબંધ વચ્ચેનો શૂન્ય અને તેના શું કહેવાય કે સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો. ડન છે? ગઈકાલે આપણે આપણા
2 કે 3 દાખલા કર્યા હતા. તો આ દાખલો હોમવર્કમાં હાલશે? અવયવ પડાવી દઉં કે કરી નાખશો હોમવર્કમાં? અવયવ પડાવી દઉં કે હોમવર્કમાં કરી નાખશો? બોલો શું કરવું છે? ઓકે રુદ્ર પટેલ, હાલો તમે કયો એમ, તમે કયો કે સાહેબ અવયવ પડાવો તો પડાવી દો. કરી નાખશું. ઓકે પિન્સી કઈ છે? ઓકે કરી નાખશું. હાલો હાલો હાલો, વેરી ગુડ નિસર્ગ, કરી નાખશું કરી નાખશું, કરી દેશો. ઓકે સૃષ્ટિ, ડન છે. જવાબ ન આવે તો કાલે કહેવાનું, કાલે હજી મારો લેક્ચર છે અને કાલે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ. ટાઈમ ટેબલમાં જોઈ લેજો કયું ચેપ્ટર છે. અમે ઓલરેડી ટાઈમ ટેબલ ગ્રુપમાં મૂકી દીધું છે ને પીડીએફ, છતાં જોતું હશે, મને ખબર છે તમે જોયું નહીં હોય તો હું કાલે ફરીથી મોકલી દઈશ. હાલો ડન. આ દાખલો જે છે હોમવર્કમાં છે. પછી આપણને એમ કીધું કે બહુપદીના શૂન્ય એટલે કે આ આલ્ફા સમજવાનું, a એટલે 1/4, b એટલે બીટા સમજવાનું, -1. તો દ્વિઘાત બહુપદી શોધો. હમણાં એક દાખલો કર્યો, પેલા શૂન્યનો સરવાળો કરી નાખીએ, આલ્ફા વત્તા બીટા એટલે 1/4 વત્તા -1. 1/4 એમનો વત્તે ઓછે ઓછા 1 એમ. હવે ચોકડી ગુણાકાર કરીએ તો 1 એમ નામ ને 4 એકા 4 તો -4/4. તો 1 માંથી 4 જાય એટલે જવાબ કેટલો આવે? -3/4. ચલો ડન છે, ચલો ડન છે, ચલો ડન છે દીકરાઓ. હા કે ના, હા કે ના, હા કે ના? શૂન્યનો સરવાળો ટપો પડ્યો? યસ. હાલો હવે શૂન્યનો ગુણાકાર ગોતી, આલ્ફા બીટા. તો આલ્ફા કેટલા ભાઈ? 1/4. બીટા કેટલા? તો કે -1. તો 1 એકુ 1 પણ કેવા? -1/4. ચલો ડન છે ભાઈ, ડન છે બાપા. હાલો ક્લિયર છે, ક્લિયર છે. તો આ શૂન્યનો સરવાળો મળી ગયો અને શૂન્યનો ગુણાકાર મળી ગયો. ઓકે હવે આપણે જે છે દ્વિઘાત બહુપદી ગોતી લઈએ. કે કૌંસમાં x² માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર બરાબર 0. કે કાકા એમનેમ ને x² એમનેમ માઇનસ શૂન્યનો સરવાળો કેટલો છે ભાઈ? -3/4. ઓકે મૂકી દઈએ -3/4. x એમનેમ વત્તા શૂન્યનો ગુણાકાર કેટલો છે? -1/4. ઓકે ભાઈ -1/4. ઓકે બરાબર 0. હાલો બાપલિયાઓ ધ્યાન રાખજો. શું કરશું? કોણ કહેશે? કોમેન્ટમાં કયો શું કરવાનું. હાલો હાલો હવે 2 દાખલા કર્યા આવા. શું કરશું? શું કરશું? સતીશભાઈ લસા, વેરી ગુડ. એ હા ભૂમિ, વેરી ગુડ. આ 4 નો ગુણાકાર x સાથે કરવાનો એટલે ચોકડી ગુણાકાર પણ કહી શકીએ લસાને. 4 નો ગુણાકાર x વર્ગારે કરવાનો એટલે 4x² ઓછે ઓછે વત્તા 3 નો ગુણાકાર x સાથે એટલે 3x વત્તે ઓછે ઓછા એકડો એમનો અને આ 4 નો ગુણાકાર 0 સાથે એટલે 0. હાલો ડન છે દીકરાઓ, ડન છે, ડન છે. હાલો ખુશી રાવલ, ખુશી ગઈકાલ નહોતી મારી બેન લેક્ચરમાં. ગઈકાલે આપણે આ રીતના દાખલા કર્યા જતા દીકરા, પણ ફરીથી સમજાઈ દઉં. તું કે એટલે સમજાઈ દઉં. હાલ જો દીકરા, આજે એ આપ્યું ને 2 શૂન્ય આપ્યા. શૂન્ય એટલે પેલા શૂન્યને આપણે આલ્ફા કહીએ એટલે આલ્ફા બરાબર 1/4. બીજા શૂન્યને બીટા કહીએ, બીટા બરાબર -1. શૂન્યનો સરવાળો કર્યો એટલે આલ્ફા વત્તા બીટા એટલે 1/4 વત્તા -1. અહીંયા જે છે 1/4 એમનેમ અને અહીંયા વત્તે ઓછે ઓછા 1 એમનેમ. તો હવે આપણે શું કર્યું? 4 એકા 4 તો 1 - 4 આ બેન ગુણાકાર કર્યું 1/4 હતું ને, તો 4 એકા 4 આ એકડો એમનેમ. આ ચોગડાનો ને એકડો ગુણાકાર કર્યો એટલે 4 એકા 4 ને છેદમાં 4 એમનેમ. 1 માં 4 જાય એટલે -3 એના છેદમાં 4. પછી આલ્ફા બીટા એટલે બેનો ગુણાકાર કરવાનો. આલ્ફા કેટલો? 1/4. બીટા કેટલો? -1. તો 1/4 ગુણ્યા -1 એટલે 1 એકુ 1 પણ કેવા? -1/4 એટલે શૂન્યનો સરવાળો મળ્યો -3/4. શૂન્યનો ગુણાકાર મળ્યો -1/4. પછી બહુપદીના દ્વિઘાત બહુપદીનું આ સૂત્ર છે એમાં કિંમત મૂકી દીધી એટલે દાખલાનો જવાબ આવી ગયો. ચલો ડન છે દીકરા? હાલો ડન છે બધાઈને? હાલો ડન છે? હાલો ડન? ખુશી તારો જવાબ આવે પછી આગળ વધુ. આવી ગયો ડન. ઓકે હાલો ભાઈ એના પછી ભાઈ x² - 7 ના શૂન્ય શોધો. તો આ દાખલો કરાવું છું કારણ કે શૂન્યમાં ઘણા બધા લોચા પડે. x² - 7 બરાબર 0. આના શૂન્ય શોધવા હોય તો શું કરવાનું? વર્ગમૂળ કાઢવાનું. x² નું વર્ગમૂળ x, ઓલો t વર્ગ -15 વાળો દાખલો છે ને સ્વાધ્યાય 2.2 માં ની જેવો. 7 નું વર્ગમૂળ ન નીકળે એટલે √7 એનો વર્ગ બરાબર 0. તો 2 કૌંસ કરીએ, x - √7 અને બીજો કૌંસ x વત્તા √7 બરાબર 0.
આ બંને બ્રેકેટ આપણે ઓપન કરી નાખશું એટલે કેટલા થશે ભાઈ x માઇનસ રૂટ 7 બરાબર 0 ઓર x વત્તા રૂટ 7 બરાબર 0 માઇનસ છે આ બાજુ તો પ્લસ એટલે x બરાબર રૂટ 7 ઓર આ પ્લસ રૂટ 7 છે આ બાજુ તો માઇનસ x બરાબર માઇનસ રૂટ 7 ડન છે x ના બે જવાબ મળ્યા એક પ્લસ રૂટ 7 અને એક બીજું માઇનસ રૂટ 7 હવે શૂન્ય અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ તમારે ચકાસવાનો છે પણ એક વસ્તુ હારો શીખવાડી દઉં છું કે જે તમને મદદરૂપ થશે x સ્ક્વેર માઇનસ 7 આપ્યું છે દીકરાઓ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 તો જરાક ધ્યાનથી જુઓ x વર્ગ વાળું પદ છે અને c ખાલી આંકડો છે b વાળું પદ જ નથી બાપા તો આ x વર્ગ ની આગળ કઈ છે એટલે 1 a બરાબર 1 b વાળું પદ જ નથી એટલે b બરાબર 0 લેવાનો અને c બરાબર કેટલા લેવાના -7 હવે આપણે ગઈકાલે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસ્યો એવી રીતના આગળ ચકાસવાનું અહીં આજે લખી દો આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a અને પછી કરી જ નાખીએ હું પછી ચિંતા એટલું કર્યું તો આલ્ફા બરાબર રૂટ 7 અને આ જે બીજો જવાબ મળ્યો એને કહેવાય બીટા બરાબર -√7 તો આલ્ફા વત્તા બીટા આલ્ફા એટલે √7 મૂકો પ્લસ બીટા એટલે -√7 મૂકો વત્તે ઓછે ઓછા એટલે √7 ઓછા √7 એટલે જવાબ આવે 0 હાલો ક્લિયર થઈ ગયું -b ના છેદમાં a માઇનસ એમનમ b કેટલા 0 a કેટલા 1 હવે ભાઈ માઇનસ હોય કે પ્લસ હોય 0 છે એના છેદમાં કંઈ પણ હોય એટલે ઈ રે 0 જ એટલે છેદમાં 0 એટલે આપણે લખી શકીએ દાબા બરાબર જબા આ શૂન્યનો સરવાળો ગોત્યો આવી જ રીતના હવે આપણે ગોતવાનો શૂન્યનો ગુણાકાર હાલો ડન છે તો હું ગોતી લઉં આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a આલ્ફા બીટા આલ્ફા કેટલા છે √7 ગુણ્યા બીટા કેટલા -√7 ઓકે તો √7 7 થઈ જાય માઇનસ ની નિશાની એમ રહેવા દેવાની ડન વત્તે ઓછે ઓછા હવે c ના છેદમાં a તો c કેટલા છે -√7 a કેટલા છે 1 મૂકી દો એટલે જવાબ આવ્યો -√7 તો અહીંયા થઈ ગયું દાબા બરાબર જબા હાલો ડન છે દીકરાઓ ડન છે ડન છે ડન છે ડન છે બહુ ઈઝી છે બહુ ઈઝી છે ઓકે હાલો બહુ ઈઝી છે ઓકે નિરાલી મેગા સેશન લોક બતાવે છે મને મેસેજ કરી દેજો દીકરાઓ જેને લોક બતાવતા એને લોક કરી દઈશ હજી એક વખત ગઈકાલનો દાખલો ન જો ગઈકાલનો લેક્ચર નહીં અટેન્ડ કર્યો હોય ને જગદીશભાઈ એટલે તમને નહીં સમજાણું હોય દીકરા તો ગઈકાલનો પેલા લેક્ચર અટેન્ડ કરો અને એક લેક્ચર પડવા ન જોઈએ કારણ કે બધા લેક્ચર એકબીજા સાથે સંકળાયેલા હોય તમે ગઈકાલનો ન જોયો હોય તો આ બે સ્ટેપ ન સમજાય જો ગઈકાલનો લેક્ચર જોયો હોય તો શૂન્યનું સરવાળાનું સૂત્ર આપણે સમજ્યા હતા -b ના છેદમાં a આજે પેલો જવાબ મળ્યો એને કહેવાય આલ્ફા બીજો જવાબ મળ્યો એને કહેવાય બીટા આલ્ફા બરાબર 7 બીટા બરાબર -7 વત્તે ઓછે ઓછા √7 એટલે 0 અહીંયા -b ના છેદમાં માઇનસ એમને b0 એ 1 છે એટલે 0 ના છેદમાં 1 એટલે 0 એટલે જવાબ કેટલો આવ્યો 0 તો દાબા બરાબર જબા થઈ ગયા 1 ના શૂન્યના ગુણાકારમાં કિંમત મૂકવાની c ના છેદમાં a આલ્ફા બીટા √7 એટલે 7 વત્તે ઓછે ઓછા અહીંયા c ના છેદમાં 1 c ના છેદમાં a એટલે -7 ના છેદમાં 1 એટલે જવાબ આવ્યો -7 અહીંયા પણ થઈ ગયું દાબા બરાબર જબા ડન છે હાલો ક્લિયર છે ઓકે ઓકે લાસ્ટ દાખલો આજનો શું કીધું કે ભાઈ બહુપદીના શૂન્ય આની પેલા કર્યો એની જેવો જ આની પેલા ક્યાં દાખલો કર્યો બહુપદીના શૂન્ય આપણને આપ્યો હતો આવડા દાખલો કર્યો ને સેમ એની જેવો જ દાખલો આવડા આ તમારે જાતે કરવાનો પણ થોડુંક હું શીખવાડ દઉં બહુપદીના શૂન્ય a એટલે આપણે આલ્ફા સમજવાનું √3 અને b એટલે બીટા સમજવાનું 1 ના છેદમાં √3 હવે આપણે દ્વિઘાત બહુપદી શોધવાનું છે એટલે સૌથી પહેલા આપણે આલ્ફા વત્તા બીટા ગોતીશું એટલે √3 વત્તા 1 ના છેદમાં 3 તો હું કરાવી દઉં છું એટલે લોચા ન પડે ને 3 નો ગુણાકાર √3 સાથે એટલે શું આવે 3√3 વત્તા 1 છેદમાં 3 આ શૂન્યનો સરવાળો મળ્યો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા આ બેનો ગુણાકાર કરવાનો √3 ગુણ્યા 1 ના છેદમાં √3 એટલે √3 ના છેદમાં 3 આ શૂન્યનો ગુણાકાર મળી ગયો હવે આપણે શું કરવાનું કે કૌંસમાં x નો વર્ગ માઇનસ આલ્ફા બીટા x વત્તા આલ્ફા બીટા બરાબર 0 કે એમનમ x વર્ગ એમનમ માઇનસ શૂન્યનો સરવાળો એટલે કેટલા આવ્યા ભાઈ તો કે 3 √3 વત્તા 1 એના છેદમાં 3x વત્તા
શૂન્યનો ગુણાકાર કેટલો આવે? √3/3 બરાબર 0. હવે આપણે શું કરશું? 3 નો ગુણાકાર x વર્ગ હારે કરી નાખીએ એટલે કે એમનેમ 3x² માઇનસ આ એમનેમ રહેવા દેવાનું 3√3 વત્તા 1 એના પૂછડામાં x એમનેમ વત્તા √3 એમનેમ રહેવા દેવાનું અને 3 નો ગુણાકાર 0 હારે કરો એટલે 0. આ મળી ગઈ બહુપદી. હજી એકવાર કેટલાકને ખબર નહીં પડી હોય, શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટાનો જવાબ કેટલો આવ્યો હતો? 3√3 વત્તા 1/3 એ મૂકી દીધું અહીંયા. આ x હતો એમનેમ આલ્ફા બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર √3/3 આવ્યું. હવે છેદમાંથી આપણે 3 કાઢવાના છે એટલે 3 નો ગુણાકાર x વર્ગ સાથે અને 3 નો ગુણાકાર 0 સાથે. ચલો ડન છે દીકરાઓ? ડન છે? ડન છે? ફટાફટ ફટાફટ ફટાફટ. આ મોસ્ટ આઈએમપી દાખલા છે. ચલો ડન છે? વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચાલો ઓકે. વીકલી ટેસ્ટ. વીકલી ટેસ્ટમાં આપણે બધી ટેસ્ટ મૂકેલી છે, તમે લોકો ગમે ત્યારે દઈ શકશો, ચિંતા નથી. અને હજી ટેસ્ટ અપડેટ થતી જશે, હું તમને જાણ કરતો જઈશ, તમે દઈ શકશો. પણ અત્યારે MCQ વાળી ટેસ્ટ હશે તો મારો તમને સજેશન એવું છે દીકરાઓ કે તમે MCQ વાળી ટેસ્ટ દેવા કરતા બેટર ઈ છે કે પેપર કુમારના હોય કે બીજા કોઈ પણ પ્રકાશનના તમારી પાસે હોય, તમે સ્કૂલમાં રાઉન્ડ લેવાતા હોય કે ટ્યુશનમાં રાઉન્ડ લેવાતા હોય એના ઉપર ફોકસ કરો, અથવા જો બે જગ્યાએ નથી લેવાતા તો ઘરે જાતે પેપર આપો. કોઈ પણ એક બેઠો પેપર પાકો કરો ને એ જ બેઠા પેપરની સપ્લીમાં જવાબ લખો તો તમે સારું માર્ક્સ કવર કરી શકશો ને દીકરા. એટલા માટે એના ઉપર ફોકસ કરો. ચલો ડન છે?